બગસરા શહેરમાં મોહરમ પર્વને અનુલક્ષીને શાંતિમય માહોલમાં ઉજવણીના ભાગરૂપે પોલીસ તંત્ર સજ્જ થતા એક ડીએસપી, 2 પીઆઈ, 3 પીએસઆઈ સહિત 50 પોલીસ સ્ટાફ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ બગસરા પોલીસ સ્ટેશન દ્વારા મોહરમ પર્વને અનુલક્ષીને પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે બગસરા પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સોલંકીએ જણાવ્યું હતું કે હાલ બગસરા શહેરમાં મોહરમ પર્વને અનુલક્ષીને શાંતિમય માહોલમાં ઉજવણી થાય તેવા હેતુ અન્વયે એક ડીવાયએસપી, 2 પીઆઈ, 3 પીએસઆઈ સહિત 50 પોલીસ જવાનો સહિત ટીઆરબી અને જીઆરડી દ્વારા ટીમને તૈનાત કરી શહેરના વિવિધ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં લોકો મોહરમ પર્વની શાંતિમય માહોલમાં ઉજવણી થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા પૂરાતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મોહરમ પર્વને લઈને બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ડીવાયએસપી, 2 પીઆઈ, 3 પીએસઆઈ તથા તેની સાથે અન્ય 50 પોલીસ જવાનો સાથે પોલીસ તંત્રને સજ્જ કરવામાં આવી છે તથા ટ્રાફિકની સમસ્યાને લઈને કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ ક્રિએટ ના થાય તેના માટે ભારે વાહનોથી ડાયવર્ટ કરવામાં આવે છે અને શાંતિપૂર્ણ આ પર્વને નિષ્પન્ન કરવા માટે સતત પોલીસ તથા ટીઆરબી, જીઆરડી અને હોમગાર્ડના જવાનોનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. ફિક્સ પોઈન્ટ પણ આપેલા છે અને અગાઉ પણ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ પ્રકારના આવા કોમી ઇસ્યુને લઈને ત્યારે કોઈ જાનહાનિ કે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ થયા નથી અને આ પર્વ શાંતિપૂર્ણ રીતે નિષ્પન્ન થાય તેના માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સુસજ્જ છે. અશોક મરવણ, હિન્દ ટીવી ન્યૂઝ, અમરેલી.